તો મિત્રો આ છે મેમકાથી હરિતલાવડી થઈ રાડલા બાજુનો રસ્તો। ત્યાં કેનાલ બાજુમાં આટલું બધું પાણી ભરાણું છે। તમે જોઈ રહ્યા છો કે આગળથી કેનાલમાં તૂટી અને આ કેનાલમાં પાણી આવે છે અને ફૂલ કેનાલ જાય છે અને આજુબાજુના રસ્તાઓ વરસાદના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયા છે અને પાકમાં પણ ઘણું બધું નુકસાન છે। તો ચાલો મિત્રો તમને વિડીયોમાં બતાવું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે કપાસની અંદર કેટલું પાણી ભરેલું છે। તે હવે આ પાણી ખસે ત્યારે ખબર પડશે કે આ કપાસ રહેશે કે નહીં। 99% તો રહે નહીં, કારણ કે આટલું બધું પાણી હોય છે। પછી ભગવાનની ઈચ્છા। તો નહીં આપણા બદલે